એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ ખેડૂતો માટે પાક નુકસાન સહાય માટે છે સરકાર તરફથી 10,000 કરોડનું કૃષિ રાહત પેકેજ છે જાહેર કરવામાં આવેલું છે। એના ફોર્મ પણ ખેડૂતોએ છે ભરી દીધા છે। હવે સહાય છે તમારા ખાતાની અંદર જમા થઈ કે નથી એ કેવી રીતે ઓનલાઈન ચેક કરવું તમારા મોબાઈલથી તમે ચેક કરી શકો છો। એના માટેની મિત્રો મેં લિંક છે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પહેલા નંબરની લિંક આપેલી છે, ત્યાંથી તમે આ જે વેબસાઇટ છે ખોલી શકો છો મિત્રો। જે વેબસાઇટ છે PFMS બરાબર, એટલે કે પબ્લિક ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ સિસ્ટમ બરાબર, આની વેબસાઇટ ઉપર તમારે આવવાનું છે મિત્રો। વેબસાઇટ ઉપર આવ્યા બાદ છે મિત્રો અહીંયા 3 ડોટ છે એના ઉપર ક્લિક કરવાનું છે। 3 ડોટ ક્લિક કર્યા બાદ છે તમારે પેમેન્ટ સ્ટેટસની અંદર છે ક્લિક કરવાનું છે, જેમાં નો યોર પેમેન્ટ બરાબર, અથવા હું ડાયરેક્ટ આ લિંક આપી દઈ ત્યાંથી તમારે આ જ પેજ છે ખુલી જશે બરાબર। અહીંયા નો યોર પેમેન્ટ ઉપર જવાનું છે મિત્રો, જેના ઉપર ક્લિક કરીશ એટલે આ પ્રકારનું એક પેજ ખુલી જશે। નો યોર પેમેન્ટ ઉપર ક્લિક કરીશ એટલે આ પ્રકારનું એક પેજ ખુલી જશે। ડાયરેક્ટ હું આ લિંક આપી દે એટલે તમે અહીંયા જ પહોંચી જશો બરાબર, જેની અંદર બેંક લખેલ આવશે। બેંકની અંદર તમે જે એકાઉન્ટ આપેલું હોય બરાબર, જે ચોપડી આપેલી હોય એ બેંકનું તમારે નામ લખવાનું છે। સપોઝ કે તમે બેંક ઓફ બરોડા આપેલી છે બરાબર, તો અહીંયા તમારે લખવાનું છે બરાબર। અહીંયા તમારે લખવાનું છે કે બેંક ઓફ બરાબર, જે નીચે તમે આમ લખશો એટલે તમને જે બેંક હશે ને એ આવી જશે। બેંક ઓફ ઇન્ડિયા છે, બેંક ઓફ બરોડા છે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે, તો તમારે જે અહીંયા બેંક હોય એ તમારે લખી નાખવાનું બરાબર। બેંક ઓફ બરોડા હોય તો બેંક ઓફ બરોડા, સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક હોય તો સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક બરાબર। એ તમારે નામ છે એ સર્ચ પણ થઈ જશે, તમે જેવું લખશો તો ઓટોમેટિક અહીંયા તમારે લઈ લેશે બરાબર। સપોઝ કે આપણે બીજું લખીએ બેંક ઓફ ઇન્ડિયા બરાબર, જે હોય તમે જો આમ સર્ચ કરશો એટલે જો અહીંયા બેંક ઓફ યુનો બેંક છે, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે, જે તમારી બેંક હોય અહીંયા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા હોય તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા। હવે તમારે અહીંયા ખાતા નંબર નાખવાના છે મિત્રો। ખાતા નંબર ચોપડીની બેંક ચોપડીની અંદર તમારા ખાતા નંબર હોય 3158 બરાબર, જે હોય અહીંયા જે ખાતા નંબર નાખ્યા એ જ સેમ તમારા ખાતા નંબર નાખવાના છે। અહીંયા જે 11 આંકડાના હોય કે 11 આંકડાના જે હોય એ તમે અહીંયા નાખ્યા એવી રીતે કન્ફર્મ અકાઉન્ટ નંબર બે વખત અકાઉન્ટ નંબર નાખવાના છે। ત્યારબાદ તમારે કેપ્ચા ભરવાના છે। કેપ્ચા તમે અહીંયા કહેવાય ને કે જોઈને પણ ભરી શકો છો, અન્યથા તમે ઓડિયો ક્લિપ પણ સાંભળી શકો છો। ઓડિયો ક્લિપ છે તમે સાંભળીને પણ કેપ્ચા છે ભરી શકો છો બરાબર। તો અહીંયા તમારે કેપ્ચા છે અહીંયા ભરવાના રહેશે મિત્રો। હવે ત્યારબાદ મિત્રો અહીંયા સેન્ડ ઓટીપી, તમારો રજિસ્ટર મોબાઈલ નંબર હશે બરાબર, એના ઉપર તમને ઓટીપી જશે મિત્રો, અથવા તમે સંદેશ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે એના ઉપર પણ ઓટીપી છે જઈ શકે છે। તો તમારે છે મોબાઈલ નંબર રજીસ્ટર હશે તો ડાયરેક્ટ એના ઉપર ઓટીપી જશે અને તમારું અહીં સ્ટેટસ બતાવશે। તમને પેમેન્ટ આવી ગયું હશે તો સક્સેસફુલી, અથવા જે પેન્ડિંગ હશે તો પેન્ડિંગ બરાબર। તો આવી જ રીતે તમે ઘરે બેઠા તમે પેમેન્ટ છે ચેક કરી શકો છો કે પાક નુકસાન સહાયનું પેમેન્ટ આવ્યું કે નથી આવ્યું। તો આજનો વિડીયોને આ વિશેષ તમારા બીજા